હેલો, માયસેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. છેલ્લા ઘણા વર્ષોથી હું ટીનેજર બાળકો સાથે કામ કરું છું અને આજે હું તમારી સાથે આ જે ટીનેજર બાળકો સાથે અમુક ઘટનાઓ થઈ હોય તેવા સાચા કિસ્સાઓ તમારી સાથે શેર કરીશ. આ બધા જ કિસ્સાઓ ગુજરાતમાં બનેલા છે. કિસ્સાઓમાં જે નામ મેં બદલેલા છે જેથી કોઈની ઓળખાણને વાંધો ના આવે. આ જે પ્રેઝન્ટેશન છે તે સોશિયલ સર્વિસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક ફોટા એમાં ગૂગલમાંથી લીધેલા છે અને માટે હું ગૂગલમાં જે સાઇટ હોય તેનો આભાર માનું છું. આજે પહેલો જે કિસ્સો છે તે રોશની નામની એક 14 વર્ષની છોકરીની વાત કરું છું. રોશની 10મા ધોરણની પરીક્ષા આપવાની હતી. રોશનીની જે સ્કૂલ છે તેની સામે જ એક સ્ટેશનરીની દુકાન છે અને જ્યારે રોશનીની સ્કૂલવાળામાં રિસેસ પડે ત્યારે બધા જ છોકરાઓ એ શોપ પર જતા હોય છે. પેન્સિલ લેવી હોય, પેન લેવી હોય અથવા તો લેસ, કુરકુરે, આવું કંઈ પણ નાની નાની વસ્તુઓ બાળકો ત્યાંથી લેતા હોય છે. આ દુકાનમાં એક મહેશભાઈ નામનો એક માણસ કામ કરતો હોય છે અને એ આ બધી જે ગીર્દી છે એની વચ્ચેથી રોશનીને શોધી કાઢે અને રોશનીને પૂછે કે તને શું જોઈએ છે. ઘણીવાર એ રોશનીને કુરકુરે કે લેઝ એવું ફ્રીમાં આપી દેતો, એનો પૈસા પણ લેતો નહીં. ધીરે ધીરે મહેશ અને રોશની વચ્ચે પ્રેમ થઈ ગયો. બાય ચાન્સ રોશનીના ઘરે ખબર પડી ગઈ. એના માતા પિતાએ સ્કૂલે જવાની ના પાડી દીધી. મહેશને એની પત્નીને ખબર પડી ગઈ. મહેશને પોતાને 2 બાળકો પણ છે. આ રીતે એ લોકોનું મળવાનું બંધ થઈ ગયું. પણ 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં જ્યારે ફોર્મ ભરવાનું આવ્યું ત્યારે રોશનીના માતા પિતા એને સ્કૂલે મોકલી અને એ દિવસે મહેશ અને રોશની ભાગી ગયા. 4-5 દિવસ પછી રોશની બહુ જ ખરાબ હાલતમાં સુરતના તે એક બાજુના ગામડાની હોટલમાંથી મળી. મહેશે એને ખૂબ માર માર્યો હતો, એના પર બળાત્કાર કર્યો હતો અને ત્યાર પછી રોશનીના માતા પિતા એના ઘરે લઈ આવ્યા. તમે જોયા હશે કે છાપામાં પણ આવા ઘણા જ બધા કિસ્સા આવતા હોય છે. એક હતો કિસ્સો જેમાં 11મા ધોરણની છોકરીને એક ભાઈએ પ્રેમજાળમાં ફસાવી અને પ્રેગ્નન્ટ બનાવી દીધી. એના પછી એક બીજો હતો કે એક સર્વે થયો છે જેમાં એવું જોવામાં આવ્યું છે કે લગ્નની વય ના હોય એવી 17-18 વર્ષની છોકરા છોકરીઓ ભાગી જવાના કિસ્સા અત્યારે વધી ગયા છે. બીજો તમને એક કિસ્સો કહું તો સંજના કરીને એક છોકરી છે જે 12મા ધોરણની એક્ઝામ આપી રહી છે અત્યારે અને એના બાજુમાં એક ડૉક્ટર ફેમિલી રહે છે. જ્યારે પણ સંજના પોતાની ઉપરની રૂમમાં ભણતી હોય ત્યારે આ બાજુવાળા ડૉક્ટર અંકલ એમના ઘરની એ રૂમની બારીમાં ઊભા રહી જાય અને સંજનાને જોયા કરે. આ લોકો આ જે ડૉક્ટર ફેમિલી અને સંજનાનું ફેમિલી એ લોકો ઘણા વખતથી એકબીજાને ઓળખે છે. થોડા સમયથી એ ડૉક્ટર અંકલ સંજનાને પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવે છે અને સંજના એટલી બધી ગભરાઈ જાય છે અને એને ખબર નથી પડતી કે શું કરવું અને એના લીધે એની જે બોર્ડ પહેલાંની એક એક્ઝામમાં ફેલ થઈ ગઈ. ત્યાર પછી જ્યારે મારી સાથે કાઉન્સેલિંગમાં આવી ત્યારે ખબર પડી કે એને આ પ્રોબ્લેમ હતો અને ત્યાર પછી એ ડૉક્ટર અંકલ સાથે અમે વાત કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની કમ્પ્લેન કરી અને એટલે આ ટાઈપનું જે પ્રાઇવેટ પાર્ટ કોઈને બતાવો એ પણ એક જાતીય સતામણી છે અને એ પણ એક ગુનો છે. એના લીધે પોલીસમાં કમ્પ્લેન કરી અને ડૉક્ટરને સજા કરી. આવા બીજા ઘણા જાતીય સતામણીના એટલે કે રેપના કિસ્સા આવતા હોય છે. એક પાંડેસરામાં હતો કિસ્સો જેમાં 16 વર્ષની છોકરી પર બળાત્કાર કર્યો. એક બીજો હતો જેમાં 14 વર્ષની તરુણી પર 13 અને 17 વર્ષના 2 છોકરાઓએ બળાત્કાર કર્યો. બીજો એક કેસ હતો જેમાં 13 વર્ષની છોકરીને દુકાનદારે અડપલા કર્યા. એક બીજો તમને કેસ કહું તો સોનલ કરીને એક છોકરી છે. એ છોકરીના ઘરે એના મામા પણ એની સાથે રહેતા હતા. મામા જ્યારથી નાના હતા ત્યારથી જ સોનલની મમ્મી એને સુરત લઈ આવેલી એટલે મામા એમના ઘરે જ રહેતા હતા. પહેલાં તો સોનલને મામા બહુ ગમતા હતા પણ ઘણા વખતથી સોનલને હવે એના મામા હોઠ પર કિસ કરે છે, સોનલના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે છે અને સોનલને ગમતું નથી. એકવાર એણે એની મમ્મીને પણ કમ્પ્લેન કરી તો એને મમ્મીએ કીધું કે આવી ખરાબ વાત આપણા મામા વિશે કરાય નહીં. સોનલને ખબર નથી પડતી કે હું કોને કમ્પ્લેન કરું.
એક દિવસ સ્કૂલમાં જાતીય સતામણીની જાગૃતિ માટે સેમિનાર કરવામાં આવ્યો અને જ્યારે ટીચરે આ બાબતે વાત કરી ત્યારે સોનલે ટીચરને વાત કરી કે ટીચર, મારા મામા ઘણા વખતથી મારી સાથે આવું વર્તન કરે છે. અને ત્યાર પછી ટીચરે મમ્મીને સ્કૂલે બોલાવી, સોનલની મમ્મીને. ત્યાર પછી ટીચરે સોનલની મમ્મીને ઘરે બોલાવી, એમને વાત કરી અને પછી સોનલની મમ્મીએ એના મામાને ઘરમાંથી કાઢી મૂક્યા અને કમ્પ્લેન થઈ. આજકાલ સોશિયલ મીડિયા થ્રુ ઘણા છોકરા છોકરીઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવતા હોય છે અને એવો જ એક કિસ્સો સંગીતાનો છે. સંગીતાને ફેસબુક પર એક છોકરાની રિક્વેસ્ટ આવે છે ફ્રેન્ડશિપ માટે અને એ ફ્રેન્ડશિપ કરે છે. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ થાય છે. થોડા સમયમાં સંગીતાને ખબર પડે છે કે આ વ્યક્તિના બીજા બધા છોકરીઓ જોડે પણ સંબંધ છે, ઉંમરમાં પણ ઘણો મોટો છે અને એ સંબંધ તોડી નાખે છે. પરંતુ એ જે વ્યક્તિ છે તે આનો પીછો છોડતી નથી અને એને એવું કહે છે કે હું તારા ફેસબુક પર ફોટા મોકલી દઈશ, જો તું તારા મને ન્યૂડ ફોટા શેર નહીં કરે તો હું તારા ઘણા બધા ફોટાને ફેસબુક પર મૂકી દઈશ. અને આના લીધે સંગીતા બહુ જ ગભરાઈ જાય છે અને એ પોતાના ન્યૂડ ફોટા પેલા ભાઈને મોકલી આપે છે. જે ફોનથી એ મોકલતી હતી, બાય ચાન્સ એક દિવસ એની મમ્મી આ બધા ફોટાઓ જોઈ જાય છે અને આખી ઘટના બહાર આવે છે. બીજો એક કિસ્સો છે મનાલી કરીને છોકરીનો, જે માત્ર 13 વર્ષની છોકરી છે. મનાલી એક દિવસ આવા જ ન્યૂડ ફોટા ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બનેલા એના એક ફ્રેન્ડને મોકલતી હોય છે અને એ છોકરાએ પછી સ્કૂલના એ લોકોના ફ્રેન્ડ્સ ગ્રુપમાં મિતાલીના ન્યૂડ ફોટા પોસ્ટ કરી દીધેલા. જ્યારે આ ઘટના મારી પાસે આવી ત્યારે અમે જોયું કે છોકરીની ઉંમર માત્ર 13 વર્ષની છે અને જ્યારે છોકરાની ઉંમર 22 વર્ષની છે. પોક્સો એક્ટ હેઠળ જ્યારે તમે 18 વર્ષથી નીચેના છોકરા છોકરીઓ સાથે કોઈ પણ જાતની જાતીય વાતો કરો તો પણ એ ગુનો બને છે. અને જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન ગઈ ત્યારે છોકરાએ કીધું કે આ છોકરીએ ઇન્સ્ટાગ્રામમાં પોતાની ઉંમર 18 વર્ષની લખી હતી અને એટલે આ ઘટના બહાર આવી. સો આજે સોશિયલ મીડિયા પર જાતીય સતામણીના કિસ્સા વધી રહ્યા છે. બીજો આવો એક કિસ્સો હતો જેમાં ઇન્સ્ટાગ્રામથી મિત્ર બનેલા યુવાને સુરતની યુવતી પર કામરેજમાં બળાત્કાર ગુજાર્યો. બીજો એક હતો જેમાં એક લોન એજન્ટે યુવતીની 5 ફેક આઈડી બનાવી અને એની જોડે બીભત્સ માંગ કરી. બીજો એક હતો ઇન્સ્ટાગ્રામ પર 12 વર્ષની બાળા સાથે ફ્રેન્ડશિપ કરી અને પછી એને મળવા બોલાવી અને પછી એની સાથે રેપ કર્યો. બીજો એક કેસ હતો જેમાં પૂર્વ પ્રેમીએ વોટ્સઅપમાં સેલ્ફી મૂકતા યુવતીએ ગભરાઈને એની નસ કાપી દીધી. તો આવા સોશિયલ મીડિયા પર જે ફ્રેન્ડશિપ થાય છે અને એના પછી આવી રીતે છોકરાઓ છોકરીઓને બ્લેકમેલ કરતા હોય છે. જાતીય સતામણીના કિસ્સા માત્ર લોઅર સોશિયલ ઇકોનોમિકલ ક્લાસમાં થાય છે એવું નથી, અપર સોશિયલ ઇકોનોમિકલ ક્લાસવાળા લોકોમાં પણ જોવા મળે છે. એક ડૉક્ટર પેરેન્ટ્સનો કિસ્સો છે જેમાં એમની છોકરી 10મા ધોરણની પરીક્ષા આપતી હોય છે અને ફોટો પડાવવા માટે ફોટોગ્રાફર પાસે જાય છે અને ધીરે ધીરે ફોટોગ્રાફર એ છોકરી જોડે ફ્રેન્ડશિપ કેળવે છે અને પછી એક દિવસ એના ઉપર રેપ કરે છે. છોકરી પ્રેગ્નન્ટ થઈ જાય છે અને પછી આ ઘટના બહાર આવે છે. જ્યારે હું એક સ્કૂલમાં સેમિનાર લેતી હતી ત્યારે એ સ્કૂલની એક છોકરી મને કહે છે સેમિનાર પછી કે મેડમ મારી સાથે મારા બાજુવાળા નેબર છે તે ઘણીવાર મારી સાથે જાતીય સતામણી કરે છે. અને જ્યારે એ છોકરીનું બેકગ્રાઉન્ડ જોયું તો એ છોકરીના પિતા પોતે લોયર હતા. મેડિકલ કોલેજમાં જ્યારે હું એક મેન્ટલ હેલ્થ માટેનો અવેરનેસ માટેનો પ્રોગ્રામ લેતી હતી ત્યારે એક છોકરીએ મને વાત કરી કે મેડમ મને ડિપ્રેશન છે. જ્યારે એની ડિટેલમાં હિસ્ટ્રી લીધી ત્યારે એણે કીધું કે એના જે સ્ટેપ ફાધર છે તે ઘણા સમયથી એની સાથે જાતીય સતામણી કરે છે. જ્યારે જાતીય સતામણી નામે સ્કૂલમાં સેમિનાર્સ લેતા હોય છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટના ઘણા પોલીસ ઓફિસર અમારી સાથે હોય છે અને ત્યારે એક પોલીસ ડિપાર્ટમેન્ટના એક સિનિયર ઓફિસરે મને કીધું કે મેડમ હું નાની હતી ત્યારે પણ મારી સાથે જાતીય સતામણી થઈ છે. એક મારી ડૉક્ટર ફ્રેન્ડ છે, એને પોતાને મેરેજ લાઈફમાં ઇશ્યુ છે અને જ્યારે એનું કાઉન્સેલિંગ કર્યું ત્યારે ખબર પડી કે નાનપણમાં એની સાથે એના કાકા જાતીય સતામણી કરતા હતા. હોલિવૂડ અને બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝે પણ ઓપનમાં કીધું છે કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ફેમસ હિરોઈન મુનમુન દત્તા જે બબીતાનો રોલ કરે છે, એણે પણ કહ્યું છે કે મારી સાથે જાતીય સતામણી થઈ છે. અનુરાગ કશ્યપની ડોટરે એવું રિવેલ કર્યું છે કે નાની હતી ત્યારે એની સાથે જાતીય સતામણી થઈ છે. આમિર ખાનની ડોટર એણે પણ રિવેલ કર્યું છે કે એની સાથે જાતીય સતામણી થઈ છે. એલન ડિજનરસ જે હોલિવૂડની ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન છે, એણે પણ રિવેલ કર્યું છે કે એ ટીનેજર હતી ત્યારે એની સાથે જાતીય સતામણી થઈ છે. અત્યારે આપણે છાપામાં આવેલા કિસ્સા જોયા અથવા તો મારા જે કોન્ટેક્ટમાં આવેલા હતા તેવા કિસ્સાઓની વાત કરી, પણ એકચ્યુઅલ ડેટા જાતીય સતામણી બાબતે શું છે એની વાત કરીએ તો મહિલા અને બાલ કલ્યાણ મંત્રાલયે 2007માં એક સર્વે કર્યો હતો અને એ સર્વે પ્રમાણે 53.22% છોકરાઓ અને છોકરીઓ સાથે 18 વર્ષના થાય એ પહેલાં એમની સાથે જાતીય સતામણી થઈ છે. 53% એટલે દર બીજું બાળક ક્યારેક ને ક્યારેક જાતીય સતામણીનો ભોગ બને છે. અને એ જે સર્વે હતો તેમાં 53% છોકરાઓએ એવું કીધું કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે અને 47% છોકરીઓએ એવું કીધું કે અમારી સાથે જાતીય સતામણી થઈ છે. આ ડેટા તો આઘાતજનક છે જ, પણ એની સાથે એક બીજા પણ ન્યૂઝ છે કે 90% કિસ્સાઓમાં કોઈ જાતનું રિપોર્ટિંગ થતું જ નથી હોતું. અને એ રિપોર્ટિંગ નથી થતું એના ઘણા બધા કારણો છે જે આપણે પાછળ વાત કરીશું. જે ઘટનાઓ થાય છે તો એ કોણ કરે છે એમાં આ સર્વેમાં એવું જોવામાં આવેલું હતું કે 70થી 80% જે આ એબ્યુઝર છે, જાતીય સતામણી કરનાર છે, તે જાણીતું હોય છે. અને એમાંથી 31% આ જાતીય ગુનાઓ કાકા, મામા, મોટો ભાઈ, નાનો ભાઈ, ટીચર, ધર્મગુરુ દ્વારા થતો હોય છે. 90%માં રિપોર્ટિંગ કેમ નથી થતું એની વાત કરીએ તો કે આ જે ઘટનાઓ થાય છે તેની ઉંમર 18 વર્ષથી નીચેના છોકરા છોકરીઓ હોય છે અને એ પોતે ચાઇલ્ડ હોવાથી એમને પોતાને એ આત્મવિશ્વાસ નથી કે મારી વાત કોણ માનશે. બીજું જે એ લોકો સાથે જાતીય સતામણી જે કરનાર છે એ જાતીય સતામણી કરતાં પહેલાં એમનું ગ્રૂમિંગ કરતા હોય છે. એ અલગ અલગ રીતે ગ્રૂમિંગ કરતા હોય છે, તેની આપણે આગળ વાત કરશું. બીજું અમે જોયું છે કે આ જે જાતીય સતામણી છે કે કોઈ પણ સેક્સ રિલેટેડ વાતો છે તેનો જે વર્ડ પાવર છે તે બાળકો પાસે હોતો નથી. ઘણી સ્કૂલોમાં અમે જોયું છે કે બાળકોને એમના પ્રાઇવેટ પાર્ટના નામ નથી આવડતા, એટલે જ્યારે જાતીય સતામણી કરનાર વ્યક્તિ એમને સ્પર્શ કરે, એમના પ્રાઇવેટ પાર્ટને ટચ કરે તો એ લોકો પાસે એવો વર્ડ પાવર નથી હોતો જેના લીધે એ લોકો એક્સપ્રેસ કરી શકે છે. બીજું ઘણી વાત એવું થાય છે કે બાળક હિંમત કરીને પેરેન્ટ્સને કહે છે, પણ પેરેન્ટ્સ બાળકોની આ વાત માનતા નથી, એમનો વિશ્વાસ નથી કરતા. અને જે સૌથી મોટો ડર હોય છે કે આપણને એવું હોય છે કે બાળક બદનામી થઈ જશે, આજુબાજુના લોકો શું કરશે, અને આ ડરના કારણે બાળકો માતા પિતાને નથી કહેતા, માતા પિતા કોઈ પોલીસ કમ્પ્લેન કરતા નથી. મારા 10 વર્ષનું જે કામ કર્યું એ વખતે મેં એક બીજી વસ્તુ નોટિસ કર્યું કે ગવર્મેન્ટ દ્વારા કાયદા બની ગયા છે, પરંતુ આપણે જનરલ પબ્લિકની વચ્ચે હજી પણ જાતીય સતામણીને રિલેટેડ જે કાયદા બન્યા છે એનું નોલેજ હોતું નથી અને એટલે ઘણીવાર આ બાબતની કમ્પ્લેન કરતા લોકો ડરતા હોય છે. ડિટેલમાં આપણે વાત કરીએ તો જાતીય સતામણી કોણ કરતા હોય છે. યુઝ્યુઅલી 90%માં મેલ વધારે જોવા મળતો હોય છે, પણ 10% એવા કિસ્સા બી છે કે જેમાં ફિમેલ દ્વારા બાળકોનું જાતીય શોષણ થતું હોય છે. યંગ અને ઓલ્ડ કોઈ પણ ઉંમરના વ્યક્તિ જાતીય સતામણી કરે છે. એવા મેં કિસ્સા જોયા છે જેમાં 70થી 80 વર્ષના પુરુષ હોય, અને એવા નાના છોકરાઓ પણ જોયા છે. હજીરામાં એક કેસ બનેલો જેમાં 8થી 15 વર્ષના 3 છોકરાઓએ 3 વર્ષની છોકરી પર જાતીય સતામણી કરી હતી. ફ્રેન્ડ્સ, રિલેટિવ, નોન, અનનોન, અજાણ્યા દ્વારા પણ જાતીય સતામણી થાય છે. નોન પર્સન દ્વારા પણ જાતીય સતામણી થઈ છે. ડૉક્ટર્સ, ટીચર, પ્રિન્સિપલ, રિલિજિયન ગુરુ, આવા દરેક પ્રોફેશનવાળા લોકો દ્વારા પણ જાતીય સતામણી થતી હોય છે.
એવો જ એક સુરતનો કેસ હતો જેમાં 7મા ધોરણની છોકરીની છેડતી કરનાર શિક્ષક પકડાયો. બીજો એક કેસ હતો જે આચાર્ય છે જેમના મોબાઈલમાંથી 200 જેટલા છોકરાઓ સાથેની ન્યૂડ વિડીયો પકડાઈ. તો એ આચાર્ય હતા. એના પછી જે એક કેસ હતો જેમાં નોકર ઇન્વોલ્વ હતો, એક કેસ હતો જેમાં મામા ઇન્વોલ્વ હતા. જે અમેરિકાના ટેક્સાસમાં એક કેસ થયેલો જેમાં 300 જેટલા પાદરીઓના નામ આવેલા જે બાળકો સાથેની જાતીય સતામણીમાં સંડોવાયેલા હતા. આપણા ત્યાં બી ઘણા એવા સાધુ સંતો છે જે લોકો જાતીય સતામણીમાં પકડાયા હોય છે અને જેના પર કેસ હજી ચાલુ જ છે. સુરતની બાજુમાં એક નવા ગામનો કિસ્સો કહું, જેમાં 15 વર્ષનો ભાઈ 5 વર્ષની બહેન સાથે રેપ કરેલો હતો. એના પછી એક બીજો કેસ હતો જેમાં ભાઈ બહેનને આ રીતે જાતીય સતામણી કરતો હતો. બીજા છેલ્લા 3 કેસ મારી પાસે એવા છે જેમાં સગા પિતા જ બાળકીને જાતીય સતામણી કરતો હોય. જાતીય સતામણી જ્યારે બાળક સાથે થતી હોય એના પહેલાં આ જે એબ્યુઝર લોકો હોય એ બાળકનું ગ્રૂમિંગ કરતો હોય છે. ગ્રૂમિંગ કરતો હોય એટલે કેવું કે બાળક સાથે વધારે પડતી વાતો કરે, બાળકને ગિફ્ટ લઈ આપે. ઘણા કિસ્સામાં મેં જોયા છે કે બાળકને ખાલી વડાપાઉં લઈ આપે અને બાળક એબ્યુઝરની જોડે જતું રહેતું હોય છે. ઘણીવાર ફોન લઈ આપે, બાળકને ઘડી ઘડી સ્પર્શ કર્યા કરે, બાળકના વખાણ કર્યા કરે. આ જે એડોલેશન એજ છે એટલે કે 13થી 18 વર્ષની જે એજ હોય એમાં બાળકની કોઈ એપ્રિશિએટ કરે, બાળકને કોઈ પ્રેમ બતાવે તો બાળક તરત જ આ બધી વાતોમાં આવી જતું હોય છે. જે આપણે રોશનીવાળો કેસ જોયો તો એમાં મહેશ રોશનીને રોજ જ તું બહુ સરસ દેખાય છે, એને 5 રૂપિયાનું લેઝનું પેકેટ ફ્રી આપી દે કે કુરકુરે લઈ આપે અને એ રીતે એ લોકો બાળકોને ફસાવતા હોય છે. ઘણીવાર ધમકી પણ આપતા હોય છે કે હું જે તારી સાથે કરું છું એ કોઈને કહીશ તો હું તારા પપ્પાને મારી નાખીશ અથવા તો તને ઉઠાવી જઈશ, અને બાળક ગભરાઈને પછી આ વાત કોઈને કહેતું નથી. એવો જ એક કેસ હતો પાંડેસરાના એક એરિયામાં. એક છોકરી એના મમ્મી પપ્પા સાથે ટ્રાન્સફર લઈને સુરતમાં રહેવા આવેલા હોય છે. બહુ વખતથી એ લોકો પોતાનું ઘર શોધતા હોય છે અને થોડા સમય પહેલાં જ એમને આ વિસ્તારમાં ઘર મળી જાય છે. પપ્પા મમ્મી બંને વર્કિંગ હોય છે અને એ લોકો જ્યારે કામ પર જાય ત્યારે જે મકાન માલિક છે તે એ છોકરી સાથે જાતીય સતામણી કરતો હોય છે અને એણે ધમકી આપેલી કે જો તું કોઈને કહીશ તો તને આ ઘર ખાલી કરાવી દઈશ. અને એના કારણે છોકરી એટલી બધી ગભરાઈ જાય છે અને આ વાત કોઈને કહેતી નથી. પરંતુ એક દિવસ એની બહેનપણીને આ વાત ખબર પડે છે અને એ લોકો પછી પોલીસ કમ્પ્લેન કરે છે અને આ ઘટના બહાર આવે છે. તો ઘણીવાર આ રીતે ધમકી આપે છે અને એટલે બાળકો આ વાત કહેતા નથી. આપણે જે આ વાત કરી રહ્યા છીએ તે જાતીય સતામણી વિશેની વાત છે. તો જાતીય સતામણી કોને કહેવાય અને જાતીય સતામણીના કેવા કેવા પ્રકાર હોય છે? તો જાતીય સતામણીના 2 પ્રકાર હોય છે, જેમાં એક કે જેમાં બાળકને અડ્યા વગર પણ જાતીય સતામણી કરવામાં આવતી હોય છે, જેમાં બાળકને ગંદા ફોટા બતાવવા કે વિડીયોઝ બતાવી અથવા તો બાળકના પ્રાઇવેટ પાર્ટ જોવા, બાળકને કેવું કે તારા પ્રાઇવેટ પાર્ટ બતાવ અથવા તો જાતીય કૃત્યો કરવા માટે બાળકને પ્રોત્સાહિત કરવા અથવા તો વર્બલ એબ્યુઝ એટલે કે બાળકની સાથે ગંદી ગંદી વાતો કરવી, આ બધી જ બાબતોને જાતીય સતામણી કહી શકાય. આજકાલ આવું ઘણું જોવા મળ્યું છે કે જેમાં એડોલેશન બચ્ચાઓ એકબીજાને ગંદા ફોટા મોકલે કે ગંદા વિડીયોઝ મોકલે તો આ પણ એક જાતીય સતામણી થઈ છે. ઘણીવાર જતા હોય છોકરીઓ જતા હોય અને જે લોકો હોય છે તેમના વિશે શાબ્દિક કોમેન્ટ કરે, તું બહુ ફાઇન દેખાય છે અથવા તો તું મને બહુ ગમે છે. તો આ જે રીતે જે શબ્દો દ્વારા પણ તમે કોઈને હેરાન કરો તો એનો બી ગુનો બને છે, જેને વર્બલ સેક્સ એબ્યુઝ કહેવાય. સેક્સટિંગ એટલે જાતીય વાતોથી અથવા તો ન્યૂડ ફોટોઝ મોકલવા અથવા તો ન્યૂડ વાતો એકબીજાને કરવી અથવા તો એવા જોક્સ મોકલવા એ પણ એક જાતીય ગુનો બને છે. બીજો જાતીય સતામણીનો પ્રકાર છે જેમાં સ્પર્શ દ્વારા એટલે કે બાળકના હોઠ પર ચુંબન કરવું, બાળકના પ્રાઇવેટ પાર્ટને ટચ કરવું, બાળકને કહેવું કે મારા પ્રાઇવેટ પાર્ટને ટચ કર અથવા તો જાતીય રમત રમવી.
અથવા તો જે છેલ્લા પ્રકારની કહી શકાય અથવા તો ક્રૂર કહી શકાય તેવી જાતીય સતામણી એટલે કે સંભોગ અથવા તો રેપ. તો આ પ્રકારે જાતીય સતામણીના ઘણા બધા પ્રકાર છે. બીજું, આજે જાતીય સતામણી વિશેનું જ્યારે આપણે બાળકોને નોલેજ આપીએ ત્યારે બિનસ્પર્શ અને સ્પર્શ બંને પ્રકારની જાતીય સતામણીની વાત કેવી, જેથી એ લોકોને ખ્યાલ આવે કે જાતીય સતામણી કોને કોને કહી શકાય છે. જાતીય સતામણીથી કેવી રીતે પોતાને પ્રોટેક્શન આપી શકાય છે એની વાત કરીએ તો જ્યારે બી કોઈ તમને ટચ કરે ત્યારે એ સ્પર્શને ઓળખવો બહુ જ જરૂરી છે. તમને જ્યારે કોઈ સ્પર્શ કરે ત્યારે તમારે એ વિચારવાનું છે કે આ સ્પર્શ સેક્સ્યુઅલ સ્પર્શ છે કે કોઈ બીજો સાદો સ્પર્શ છે. તમને એવું લાગે કે તમને જ્યારે કોઈ સ્પર્શ કરે ત્યારે તમે અનકમ્ફર્ટેબલ છો, તમને ગમતું નથી, તો એવા સ્પર્શ માટે તમારે જોરથી ના પાડવાની હોય છે. ઘણા કિસ્સાઓમાં જ્યારે અમે બાળકને પૂછીએ ત્યારે એવું કહેવું હોય છે કે અમને સ્પર્શ ગમતો નહીં હતો, પરંતુ અમને ના કહેતા શરમ આવતી હતી. એટલે એમ માટે જ બાળકોને ના પાડતા શીખવવાની બહુ જ જરૂર છે. પિંક પિક્ચરનું આ એક ડાયલોગ છે, નો મીન્સ નો. ના સિર્ફ એક શબ્દ નહીં, अपने आप में पूरा वाक्य है. આ વાક્ય ખરેખર દરેક એડોલેસન્ટ બચ્ચાઓએ શીખવાની જરૂર છે કે તમે જ્યારે કોઈને ના કહો ત્યારે એમને કહો કે મારી ના એ ના જ છે, મારી નામાં કોઈ હા જ નથી. એડોલેસન્ટ એજ ગ્રુપ છે જે 13થી 19 વર્ષમાં અમે જોયું છે કે આ બાળકો પોતાના મિત્રની વાતોમાં બહુ જ આવી જતા હોય છે. અને ઘણીવાર કોઈ એક છોકરીનો બોયફ્રેન્ડ હોય તો એ પોતાની બહેનપણીને પણ આ વમળમાં ફસાવતી હોય છે. સો જ્યારે પણ તમને એવું લાગે કે આ જે મારી સાથે થઈ રહ્યું છે એની માટે મારી ના જ છે, તો તમારો પોતાનો અવાજ ઉઠાવતા શીખો. તમારા ફ્રેન્ડના દબાણના વશમાં નહીં આવો. કોઈથી ના, તમે જ્યારે તમને કોઈ સ્પર્શ કરે તમે એને જોરથી ના પાડો છો અને છતાંય તમારી વાત નથી માનતું તો જોરથી ચીસો પાડો. બીજું એક છે કે તમને એવું લાગે છે કે ભાઈ તમે અત્યારે જેની સાથે છો એ તમને અલગ રીતે અડે છે કે તમને ખરાબ રીતે જોવે છે, તો બેટર છે કે ત્યાંથી તરત જ કોઈ સેફ પ્લેસ પર ભાગી જાઓ. તમે સ્કૂલમાં છો, કોઈ ક્લાસમાં એકલા છો તો તરત જ જગજાહેર જગ્યામાં જતા રહો. ઘરે એવું લાગે છે તમને કે અત્યારે હું ને મારા અંકલ એકલા છીએ અને અંકલ મારી સાથે જાતીય સતામણી કરે એવું લાગે છે, તો તમે ત્યાંથી તરત જ ભાગી જાઓ. અને બીજું, રિપોર્ટ કરો. એટલે કે તમારા પેરેન્ટ્સને વાત કરો, તમારા ફ્રેન્ડ્સને વાત કરો, તમારા ટીચરને વાત કરો. તમને જેનો પણ એવું લાગે કે જે વ્યક્તિનો તમે વિશ્વાસ કર્યો છો એને તરત જ વાત કરો. બાળકો માટેની એક હેલ્પલાઇન છે 1098 એટલે કે 1098. આના પર તમે ફોન કરી શકો છો. આ 365 ડેઝ 24 અવર્સ ત્યાં કોઈને કોઈ જે વ્યક્તિ હોય છે જેની તમને મદદ મળી રહે છે. સો 4 આર તમારે યાદ રાખવાના છે. ફર્સ્ટ આર, રેકોગ્નાઇઝ, એટલે કે તમને જે કોઈ સ્પર્શ કરે એને ઓળખો કે આ સારો સ્પર્શ છે કે ખરાબ છે, સેફ છે કે અનસેફ છે. સેકન્ડ આર છે રેઝિસ્ટ. તમને એવું લાગે કે કોઈ તમને ખરાબ સ્પર્શ કરી રહ્યો છે તો જોરથી ના પાડો. નાથી ના માને તો ચીસો પાડો. ત્રીજો આર છે રન અવે. ત્યાંથી સેફ પ્લેસ પર ભાગી જાઓ. અને ફોર્થ છે રિપોર્ટ. રિપોર્ટ મીન્સ તમારા પેરેન્ટ્સને વાત કરો, તમારા અંકલ આંટીને વાત કરો, સ્કૂલમાં ટીચરને વાત કરો, અથવા તો તમે જેનો પણ વિશ્વાસ કરો છો એ વ્યક્તિને તરત જ જાણ કરો. તમને એવું લાગે કે તમારી વાત કોઈ માનતું નથી તો 1098 પર ફોન કરો. રિલેશનશિપ, દરેક રિલેશનશિપની એક બાઉન્ડ્રી હોય છે. તો એ બાઉન્ડ્રીઝ વિશે નોલેજ લો કે ભાઈ કોઈ તમારી રૂમમાં આવે છે, તમારા બેડ પર બેસે છે, તો તમારી આ બાબતે ના હોવી જોઈએ. સો દરેક રિલેશનશિપની એક મર્યાદા હોય છે, એ મર્યાદાને સમજો. ઘણી સ્કૂલોમાં જ્યારે હું છોકરીઓ સાથે વાત કરું ત્યારે એ લોકો કહેતા હોય છે કે અમારી સાથે આવું થાય ત્યારે અમને ઘણીવાર એવું થાય છે કે આમાં અમારો વાંક છે, અને એટલે એ લોકો કમ્પ્લેન કરતાં ડરતા હોય છે. પણ તમારી સાથે જાતીય સતામણી થાય છે તો એમાં તમારો વાંક નથી.
તમારે આ બાબતની કમ્પ્લેન કરવી એ ખૂબ જરૂરી છે. બીજા જે જાતીય સતામણીના ઓનલાઈન કિસ્સાઓ હવે બહુ જ વધી રહ્યા છે. તમે જોશો તો એક હતો જેમાં પ્રેમિકાએ સંબંધ તોડતા પ્રેમીએ ફેક આઈડી બનાવીને મેસેજ કર્યો. બીજો એક કેસ હતો જેમાં ઓનલાઈન રિલેશન થાય છે અને પછી બાળકીના ફોટા મૂકવા માટે ધમકી આપે છે. તો ઓનલાઈન કેવી રીતે સેફ રહેવું એ પણ શીખવાની જરૂર છે. તમે જે પણ વસ્તુ પોસ્ટ કરો છો ઓનલાઈન પર એની પ્રિન્ટ તમે એ ફોટાને કે મેસેજને ડિલીટ કરો છો, પણ ક્યાંક ને ક્યાંક એની પ્રિન્ટ કોઈક જગ્યાએ એ સેવ થઈ હોઈ શકે છે. અને માટે ઓનલાઈન કેવી રીતે સેફ રહેવું એના પ્રિકોશન લેવા ખૂબ જરૂરી છે. સેલ્ફ ડિફેન્સ પણ શીખવાની જરૂર છે. સેલ્ફ ડિફેન્સ જો તમે શીખ્યા હોય તો તમારી બોડીમાં જ્યારે તમારી સાથે કોઈ બેડ ટચ કરે છે તો તમે એને પ્રતિકાર કરવાની તમારામાં હિંમત આવી શકે છે. સો સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરવા ખૂબ જરૂરી છે. 181 એક મહિલા હેલ્પલાઇન છે, જે તમને તમારી સાથે ક્યારેય કોઈક એવી ઘટના બને તો તમે 181ને જો તમે ફોન કરો તો તમને મહિલા પોલીસની મદદ મળી શકે છે. મારી એક બાઉન્ડ્રી લાઇન કરીને એક બુક એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પણ પબ્લિશ થઈ છે. આ બુકમાં મેં તમારા જેવા ટીનેજર બાળકો સાથે જે કિસ્સાઓ થાય છે એ મેં કિસ્સાઓ મૂક્યા છે. એની સાથે આવા કિસ્સાઓ થાય તો શું કરવું, કોને કમ્પ્લેન કરવી, શી ટીમનો શું રોલ છે, સખી વન હેલ્પ સેન્ટર જે બાળ અને મહિલા કલ્યાણ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં તમે કેવી રીતે મદદ માંગી શકો છો, એની પૂરી ડિટેલ તમને આ બુકમાં મળી શકે છે. સો થેન્ક યુ સો મચ મને સાંભળવા માટે. આ જે સેમિનારનો હેતુ એક જ છે કે તમે જાતીય સતામણીને ઓળખો, જાતીય સતામણી કોને કોને કહેવાય છે એ જાણો, જાતીય સતામણી થાય તો તમે શું તમારી જાતને તમે કેવી રીતે પ્રોટેક્ટ કરી શકો છો એની મેં આમાં વાત કરી છે. સો થેન્ક યુ સો મચ.